જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સર્વે ભાઈઓ બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે આજે જોવાનું છે રાજ્યના રાજ્યપાલ. એનામાં અગત્યના જે અનુચ્છેદો આવે છે બંધારણમાં, એ આપણે જોવાના છે ખાસ કરીને. બરોબર, તો તમને રાજ્યપાલ વિશે કડકડાટ મોઢે થઈ જાય. અને વારાઘડી એકાદ પ્રશ્ન રાજ્યપાલ વિશે પૂછાતો હોય છે. જેવી રીતે ભારતમાં રાષ્ટ્રપતિ છે, એવા રાજ્યમાં રાજ્યપાલ હોય. બરોબર, તો એમના કાર્યો શું હોય, એમના કાર્યોમાં કયા અનુચ્છેદ લખતા છે, એના વિશે આપણે અગત્યના છે આઈઆરપી, એના વિશે જ આપણે માહિતી મેળવવાની છે. બરોબર, તો ચાલો જોઈએ હવે આપણે અનુચ્છેદ અને અનુચ્છેદ શેમાં લાગુ પડે છે એના વિશે. 153માં રાજ્યોના રાજ્યપાલ શું આવશે? 153 પૂછવામાં આવે અનુચ્છેદ તો રાજ્યોના રાજ્યપાલ, એટલે રાજ્યો બધા 28 રાજ્યો આવી જાય એમાં. બરોબર, ભારતના 28 રાજ્યો આવી જાય. 154માં કારોબારી સત્તા. કોની કારોબારી સત્તા? રાજ્યપાલની કારોબારી સત્તા. હવે 155માં નિયુક્તિ. કોની નિયુક્તિ? રાજ્યપાલની. અનુચ્છેદ 155 મુજબ રાજ્યપાલની નિયુક્તિ કરવામાં આવે છે. 156 હોદ્દાની મુદત. રાજ્યપાલના હોદ્દાની મુદત કેટલી હોય છે એના વિશે 156 માં આપ્યું છે. બરોબર. 157 લાયકાત. રાજ્યપાલ બનવા માટે શું લાયકાત હોવી જોઈએ એના વિશે. 158 પદ માટેની શરતો. સમજો કે હું રાજ્યપાલ બનું છું તો મારું પદ હું ધરાવું છું, તો એના માટેની શરતો હોય છે. ભાઈ, આ શરતોનું નિયમોનું લાગુ તમારે પાલન કરવું પડશે, તમને લાગુ પડશે એના વિશે. બરોબર. 159 રાજ્યપાલની શપથવિધિ, કે રાજ્યપાલને શપથ લેવડાવવામાં આવે છે તે. 161 માફી આપવાની સત્તા. જેવી રીતે રાષ્ટ્રપતિને કોઈ ગુનેગારને માફી આપવાની સત્તા છે, કે એના ઉંમરમાં કે સજામાં ફેરફાર કરવાની સત્તા છે, એવી રીતે રાજ્યપાલને પણ સત્તા રહેલી છે 161 મુજબ. 163માં સલાહ માટે પરિષદ, કે પરિષદ એકઠી કરી શકે છે સલાહ લેવા માટે રાજ્યપાલ, પણ એમને માનવી હોય તો માની શકે છે, બાકી નહીં. બાકી સલાહ તો લઈ શકે છે, એવું કંઈ. 164માં સીએમની નિમણૂક, એટલે કે મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે? રાજ્યપાલ. કયા અનુચ્છેદ મુજબ? 164 મુજબ. તો આ હતા આપણા અગત્યના અનુચ્છેદો. હજુ એકવાર આપણે રિપીટ કરીશું. એક બે વાર આ વિડીયો જોશો એટલે કડકડાટ થઈ જશે. 152 થી ચાલુ થાય અને 164. ખાલી 160 નંબરની જ કલમ અહીંયા લાગુ નથી પડતી. બાકી જો 53, 54, 55, 56, 57, 58, પછી 61, 63, 62, 64, 62 એક લાગુ નથી પડતી. 60 અને 62. બરોબર, તો ફરીથી આપણે એકવાર રિવિઝન કરીશું. 153માં રાજ્યોના રાજ્યપાલ, કારોબારી સત્તા 154માં, નિયુક્તિ 155માં, 156માં હોદ્દાની મુદત. તમને આવો પ્રશ્ન પૂછવામાં આવે કે હોદ્દાની મુદત રાજ્યપાલની આટલા વર્ષની હોય છે, તો કયા અનુચ્છેદ મુજબ? આવું તમને પૂછવામાં આવે તો શું હોય? 156 જવાબ આવશે. 157 લાયકાતો. રાજ્યપાલ બનવાને લાયક છે કે નહીં એના વિશે. 158માં પદ માટેની શરતો. પદ માટેની શરતો. બરાબર, શું શરતો હોય, નિયમો હોય, લાગુ પડે છે, રાજ્યપાલને નિભાવવાના હોય છે. 159માં રાજ્યપાલની શપથ, એમને શપથ લેવડાવવામાં આવે છે. 161માં પછી 60 નહીં, 161 આવી માફી આપવાની સત્તા, જેવી રીતે આપણે રાષ્ટ્રપતિનો હોય છે એવી રીતે. 163માં સલાહ માટે પરિષદ, એમને સલાહ માટે પરિષદ આપવામાં આવે છે. 164માં સીએમની નિમણૂક, એટલે કે મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરશે 164 મુજબ. બરાબર, તો આ હતા આપણા રાજ્યપાલ વિશે અગત્યના અનુચ્છેદો. બરાબર, સોરી મારાથી ભૂલ થઈ ગઈ, અનુચ્છેદ થઈ ગયું, અનુચ્છેદો આવે. બરાબર, અનુચ્છેદ 153 થી 164 સુધી આટલું ખાસ યાદ રાખજો. ખાલી 60 અને 62 નહીં આવે, બાકી બીજું બધું સળંગ લઈ જવાનું 64 સુધી, એટલે તમને યાદ આવી જશે. બાકી અહીંયા 263, 264 એવું ઓપ્શનમાં આપ્યું હોય તો તમને યાદ હોવું જોઈએ કે અહીંયા એક છે આગળ 100 ની સિરીઝ વાળું છે. બરાબર, તો મળીશું હવે આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.